સુનિલભાઈ કેમ છે? બસ આનંદ છે સાહેબ. શું તકલીફ હતી? મને સાયટિકાની તકલીફ હતી. ત્યારે શરૂઆતમાં લગભગ 3 મહિના તો ત્યાં આજુબાજુમાં હાર્ડવેર ને ફિઝિયો ને ઓર્થો ને બધાને બતાવ્યું, એક્સરે કરાવ્યા. અને હું આવું છું મુન્દ્રાથી. શરૂઆત પહેલી વખત મેં નામ સાંભળ્યું સાહેબનું, ડૉક્ટર નિલેશભાઈ રામાણી. તો ત્યાં આટકોટ ગયો હતો. એટલે આટકોટ મને ફર્સ્ટ સેટિંગ દીધું અને પછી તમારા પાસે 2 સેટિંગમાં આવી. એટલે 8 મહિનાથી સહન કરતો હતો. અને ઇવન કે બાઇક બંધ હતી, કારનું ડ્રાઇવિંગ બંધ હતું, મારી જોબ ઉપર હું સૂતે જોબ કરતો, એવી હાલત હતી 3 મહિના. અને દુખાવો એટલે એનાથી આગળ કોઈ દુખાવો જ હશે નહીં એવું મને લાગે, એવો ભયંકર પેઇન. અને પછી ન્યુરોને બતાવ્યું અને MRI કરાવ્યું. પછી આ એક સિટિંગમાં ત્યાંથી કીધું કે હવે તમે નેક્સ્ટ ટાઈમ મોરબી જાજો. પછી હું સેકન્ડ ટાઈમ તમારા પાસે આવ્યો, 2 સિટિંગ અહીંયા લીધા. અને લગભગ છેલ્લા 2 મહિનાથી મેં કોઈ જાતની પેન કિલર ખાધી નથી. બાકી એમ માનો ને કે ખિસ્સામાં જ રાખવી પડતી દવા. એટલે પેન કિલરથી જ 8 કલાક સારું રહે, પાછું પાવર પૂરો થઈ જાય એટલે પાછી પેન કિલર લેવી પડે. અને ચાલવામાં તકલીફ, બેસવામાં તકલીફ, ન ચેર ઉપર બેસી શકાય, ન નીચે બેસી શકાય, આવી હાલત હતી. દવા ન કામ લાગી, પણ આ ટ્રીટમેન્ટથી મને સારું થયું. આપણે 5મું મણકું ખસી ગયું. હા, L5 હતો એમ થઈ ગયું હતું. હા, ટોટલ 6 મહિના મેં દવા ખાધી. એ દવાથી આમ કેટલો ફાયદો થતો હતો? દવાથી ફાયદો થતો હતો પણ ટેમ્પરરી. હા, સવારે 8 વાગે નાસ્તો કરી 9 વાગે નાસ્તો કરીને દવા લઉં તો એનો પાવર રહે સાંજના 4-5 વાગ્યા સુધી. વળી પાછું ઝીણું શરૂઆત થાય. પછી તો 2 કલાકમાં એ દવા હાથોગી કરવી જ પડે. જલ્દી જમીન દવા લેવી. દવા ન હોય તો પછી પૂરું થઈ. બહુ પેન કિલરો ખાય, કેટલીક ખાધી. બધા કહે ભાઈ કે આ દવાઓ નુકસાન કરે, પણ હવે ત્યારે કોઈ રસ્તો જ નહોતો ખાધા. ચાલવામાં જે તમને તકલીફ પડતી હતી પહેલા, શૂટિંગ પેઇન થતું હતું, એ સાવ ગઈ ગયો હવે? સાવ કોઈ જાતનું પેન જ નથી. અત્યારે રૂટીન કામ બધું થાય છે તમારે? બધું થાય છે. વાગતું વળવાનું, ચાલવાનું, ઘરના કામ, જોબ ઉપર હોય તો જોબના કામ, માર્કેટમાં જાઉં છું તો હું વોકિંગ કરતો જાઉં. હવે કોઈ આ શું થાય કે તમને શું તકલીફ કરી? સ્પોન્ડાઇલોલિસ્થેસિસ એટલે કે L5 મણકું આવે ને, એ અંદરની બાજુ ખસી ગયું હતું. એ ઘણી વખત શું થાય કે આપણે રમતી વખતે કોઈ સ્મેશ મારવા જઈએ કે ક્રિકેટ રમતી વખતે કોઈ ઝટકી લાગે કે જોરથી બેસી જઈએ તો શું છે કે મણકું અંદર ખસી જાય ને તો ત્યાં બાજુમાંથી નસ જાતી હોય પાવરની. એ જે નસ જાતી હોય ને આખા પગમાં જાતી હોય, પાછળના ભાગમાંથી. તો તમને શું હતું કે મણકું અંદર દબાણું એટલે ત્યાં નસ હોય એટલે નસને દબાણ કરે. હારવાર ગાદી પણ ખસી છે અને નસને દબાણ કરે એટલે તમને આ પેઇન થતું હતું. આપણે શું કર્યું કે મણકા બધા ખોલ્યા અને ગાદી છૂટી પાડી દીધી અને મણકું એની જગ્યાએ પાછું પહોંચી ગયું એટલે તમને આ દુખાવો નીકળી ગયો. તમે અમે જોયું હતું મેં તમે લેખન આવ્યાથી ચાલી પણ નતા શકતા. હા, હું નીચેથી અહીંયા પહોંચવામાં મને 10 મિનિટ લાગી હતી. આટલા પગથિયે ચડવામાં. સીડી પણ નતા ચડી શકતા. સીડી નતો ચડી શકતો. અત્યારે તો ચાલી શકો ને રેગ્યુલર? હા, એકદમ. ના એ સારું થઈ ગયું, મટી ગયું નહીં. તો હું છે આવી બીજા લોકોને ખબર પડે 100% કઈ રીતે આપણે સારવાર કરીએ છીએ.